નમસ્કાર. બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલના જનતા માગે જવાબમાં ફરી એક વખત અમે આપની સમક્ષ હાજર થયા છીએ. આપ સર્વે જાણો છો કે છેલ્લા 1 મહિનાથી 1.5 મહિનાથી સ્થાનિક સ્વરાજની જિલ્લા પંચાયત, કોર્પોરેશનો, નગરપાલિકાઓની ચૂંટણીઓ ચાલી રહી છે. એની અંદર સરકારી કારકુનો, સરકારી અમલદારો, આઈપીએસ, આઈએએસ વગેરે પણ છેલ્લા કેટલાક સમયથી ચૂંટણીના રંગે રંગાઈ ગયા છે. એની આપણે છેલ્લા 2-3 એપિસોડની અંદર ઘણા બધા ઉચ્ચ અધિકારીઓના નામ સાથે અને એમને મળેલી જીત અથવા હાર અથવા તો રાજકારણમાં એમને શું ફાયદો થયો કે શું નુકસાન થયું એની વાત કરેલ છે. આપણે આજે પણ એ જ પ્રકરણની અંદર વધારે જે વાત કરવાના છે એમાં ગોપાલભાઈ સોલંકી જેઓ કારકુન હતા, એ પછી આપણે લાલજીભાઈ પરમાર જેઓ મિલ મજદૂર હતા, બ્રિજેશભાઈ મેરજા જેઓ સરકારી અધિકારી હતા. આવા કેટલાક લોકોની આજે આપણે વાત કરશું. એ વાત કરતાં પહેલાં હું એક આજે સ્પષ્ટતા કરી દઉં કે ગયા એપિસોડમાં અમે સન્માનીય રતિલાલ વર્મા કારકુનની જગ્યા ઉપર હતા એવું કહેલું, પરંતુ અમને જાણવા મળ્યા મુજબ તેઓ બહેરામપુરાની પંડિત શાળાની અંદર હિન્દી વિષયના સન્માનીય શિક્ષક હતા. કારકુન નહોતા રતિલાલ વર્મા. આની બાબતની નોંધ અમારા દર્શક મિત્રો લેવી. આજે અમે જે વાત કરવાના છીએ એની અંદર મેં કહ્યું એમ કે કેટલાક જે સરકારી કર્મચારીઓ કોર્ટમાં કારકુન હતા એવાની વાત કરીશું. અમદાવાદના મેયર બનેલા દલિત સમાજના ગોપાલભાઈ સોલંકી કોર્ટમાં વર્ગ 3ના કર્મચારી હતા. એમાંથી તેઓ મેયર બનેલા. ગોપાલભાઈ સોલંકી આમ છતાં મેયર બની શકેલ હતા, હાઈકોર્ટના કારકુનમાં હતા હોવા છતાં રાજીનામું દઈને. ગોપાલભાઈ સોલંકી પછી લાલજીભાઈ પરમાર જેઓ પણ મિલમાં મજૂર હતા, તેઓ પણ 1987ની ચૂંટણીમાં જીત્યા બાદ ભાજપે તેમને પણ અમદાવાદના મેયર બનાવેલા હતા. એ સમયે પાછળથી અહીંયા એક આડી વાત કરી દઉં કે એ સમયે પાછળથી શેર કોટડા બેઠકના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા ગિરીશભાઈ પરમાર મિનિસ્ટર પણ બનેલા. તેઓ પણ કોર્પોરેટર તરીકે ચૂંટણી લડેલા અને જીતેલા અને કદાચ સાંસ્કૃતિક કમિટીના અધ્યક્ષ પણ હતા. ગિરીશભાઈ પરમાર દિલદાર સ્વભાવના હતા. તેઓ શ્રમ અને રોજગાર મિનિસ્ટર હતા. ત્યારે હું અને પ્રવીણભાઈ ગમંડે, જાદવ, કમલ જેવા 2-4 પત્રકારો તેમની એન્ટી ચેમ્બરમાં ભેગા થતા અને શેરો શાયરીની મોજ માણતા હતા. આ શાયરીઓ અહીં લખવા જેવી નથી. પ્રવીણભાઈ ગમંડે પણ આવી શાયરીના આજે પણ માસ્ટર ગણાય છે. ગિરીશભાઈ પણ તેઓ પણ દલિત છે. તેઓ પાછળથી બીજેપીમાં જોડાઈ ગયા છે. ગિરીશભાઈ પરમાર એ સમયે સાયકલ પર ફરતા હતા અને તેમના ખાસ મિત્ર મહેન્દ્રભાઈ વોરા નામના તેમના ખાસ મિત્ર તેમને સાયકલ પર બેસાડીને લઈ જતા હતા. એવી જ રીતે રમણભાઈ વોરા જેઓ રતિલાલભાઈ વર્માના ફોલ્ડર ગણાતા હતા, તેઓ પણ પાછળથી ધારાસભ્ય બનેલા અને તેઓ પણ અમદાવાદમાં બેંક ઓફ બરોડામાં નોકરી કરતા હતા. કદાચ કારકુનની બેંક ઓફ બરોડામાં તેઓ બહેરામપુરામાં રહેતા હતા, પોતાના માતા પિતાના મકાનની અંદર રહેતા હતા અને નોકરી કરતા હતા. રમણભાઈ વોરા પણ લગભગ 1995માં પ્રથમ વખત ઈડર વિસ્તારમાંથી ભાજપ તરફથી ચૂંટણી લડેલા હતા. તેઓ આમાં એક રસપ્રદ બાબત એ છે કે તેઓ પ્રથમ વખત ચૂંટાયા બાદ નાયબ મંત્રી બન્યા હતા દલિત હોવાને કારણે. બીજી વખત ચૂંટાયા બાદ તેઓ રાજ્ય કક્ષાના મંત્રી બનેલા. ત્રીજી વખત ચૂંટાયા પછી તેઓ કેબિનેટ મંત્રી બનેલા. એ પછી ચૂંટાયા બાદ તેઓ વિધાનસભાના અધ્યક્ષ બનેલા. આમ સરકારી નોકરને જેમ સમયે સમયે પ્રમોશન મળે છે અને મેળવે છે, તેમ ભાજપ સરકારે પણ રમણભાઈ વોરાને બેંકના કારકુન ગણી પછી આસિસ્ટન્ટ મેનેજર, સુપર મેનેજર ગણીને પ્રમોશન આપતા હોય તેમ મંત્રીમંડળમાં પ્રમોશન આપેલા એવું ભાજપના જ કમલમના કાર્યાલયમાં ચર્ચાતું હોય છે. વચ્ચે એક વખત રમણભાઈની વિકેટ ઉડાડવા માટે વિખ્યાત ફિલ્મ કલાકાર હિતેશભાઈ કનોડિયા સફળ થયેલા. એ સમયે ભાજપને હિતેશભાઈ કનોડિયાનો ચહેરો રમણભાઈ વોરા કરતાં સુંદર લાગેલો હતો. આમ પણ હિતેશભાઈ કનોડિયા દેખાવડા તો છે જ, ગુજરાતી ફિલ્મના હીરો છે. રાજકારણમાં દેખાવનું, સુંદર ચહેરાનું થોડું ઘણું મહત્ત્વ રહેતું જ હોય છે. જેમ કે ફિલ્મ કલાકાર કંગનાબેન રાવત, સ્મૃતિબેન ઈરાની, હેમા માલિનીબેન
આ બધા માત્ર સુંદર ચહેરાને કારણે રાજકારણમાં ઘણીવાર ચાલી જતા હોય છે. એમ હિતેશભાઈ કનોડિયા પણ ચાલી ગયા હતા. સામાન્ય રીતે મહિલા કલાકારો કે સુંદર ચહેરાઓનું મહત્વ હોય છે, પણ હિતેશ કનોડિયા પુરુષ કલાકાર હોવા છતાં પણ રમણભાઈ વોરાની વિકેટ પાડવામાં સફળ થયેલા. રમણભાઈ વોરાની ઈડરની જગ્યા ઉપરથી હિતેશભાઈ કનોડિયા ભાજપ તરફથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. આમ વચ્ચે એક ટર્મ દરમિયાન રમણભાઈ વોરા ધારાસભ્ય પદથી વંચિત રહી ગયેલા, પરંતુ પછીની ચૂંટણીમાં ભાજપમાં ફરીથી ટિકિટ આપી, ભાજપે એમને ફરીથી ટિકિટ આપી અને તેઓ ચૂંટાઈ પણ ગયા. હિતુભાઈ કનોડિયા જેવા ગુજરાતી ફિલ્મ સ્ટારની ટિકિટ કેમ કપાઈ ગઈ તે સંશોધનની બાબત છે. એમ તો હિન્દી ફિલ્મોના સાચા અર્થમાં કલાકાર ગણાતા પરેશભાઈ રાવલ પણ ગુજરાતમાંથી લોકસભાની ચૂંટણીમાં ચૂંટાયેલા, પરંતુ બીજી ટર્મમાં ટિકિટ મળી નહીં. આજે તેનો કોઈ અતો પત્તો નથી. ફિલ્મ કલાકારો કે ધારાસભ્યો કે સંસદ સભ્ય બને છે, પરંતુ તેઓ ભાગ્યે જ સફળ થતા હોય છે. અમિતાભ બચ્ચન એક વખત ચૂંટાયા, પરંતુ રાજકારણી તરીકે સફળ થયા નથી. વિનોદ ખન્ના અને શત્રુઘ્ન સિંહા જેવા કેટલાક થોડા ઘણા સફળ થયા છે. આજે અહીં આપણે મુખ્યત્વે કારકુનો, શિક્ષકો, નાના કર્મચારીઓ રાજકારણમાં મોટા પ્રમાણમાં સફળ થાય છે, જ્યારે આઈપીએસ, આઈએએસ એવા ઉચ્ચ અમલદારો બહુ ઓછા પ્રમાણમાં ચૂંટાય છે અને ચૂંટાયા પછી સફળ થતા નથી. તેની થોડીક વાત કરીએ છીએ. ઝવેરભાઈ ચાવડા ખાસ કિસ્સામાં, એ પણ દલિત હતા. ઝવેરભાઈ ચાવડા ખાસ કિસ્સામાં કલેક્ટર બનેલા હતા તેવું કહેવાય છે. સરકાર ધારે તો ચોક્કસ પગાર ધોરણ મેળવ્યા બાદ 6 મહિના સુધી તેમને કલેક્ટર બનાવી શકે છે, અને તેઓએ ભારત સરકારની પરીક્ષા પાસ કરી ના હોય તો પણ તેમને કલેક્ટર બનાવી શકાય છે. આમ ઝવેરભાઈ ચાવડા થોડાક સમય માટે સાબરકાંઠાના કલેક્ટર તરીકે રહેલા એવું મને યાદ છે. તેઓ નિવૃત્તિ બાદ ભાજપમાં જોડાયા હતા, પરંતુ ભાજપે તેમને ધારાસભા કે લોકસભાની ટિકિટ આપી નહોતી. જોકે ભાજપે તેમને ગુજરાત રાજ્ય અનુસૂચિત આર્થિક વિકાસ નિગમના અધ્યક્ષ બનાવેલા હતા. તેઓ અધ્યક્ષ હતા ત્યારે એ સમયે અધ્યક્ષનો પગાર સાવ મામૂલી હોવાથી તેઓ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પગાર વધારવા માટે વિનંતી કરવા ગયા હતા. તો નરેન્દ્રભાઈએ એ ઝવેરચંદ ચાવડાને ખખડાવીને કાઢી મૂકેલા કે પગાર વધારવાનો ન હોય. ઝવેરભાઈ ચાવડા પણ દલિત હતા અને છે. કદાચ ગુજરાતમાં દલિતોમાં નાની મોટી થઈને લગભગ 15 જેટલી પેટા જ્ઞાતિઓ છે. સેનમાં ગરોડા, વણકર, વાલ્મીકી, ચમાર, તુરી, તરગાળા વગેરે વગેરે. કદાચ આમાં કોઈ હકીકત દોષ હોય તો અમે માફી માંગીએ છીએ, પરંતુ ગુજરાતના રાજકારણમાં મુખ્યત્વે વણકરો અને ચમાર જેવી જ્ઞાતિઓનું વર્ચસ્વ લાંબા સમયથી રહેલું છે. રમણભાઈ વોરા પણ વણકર જ્ઞાતિના છે, જ્યારે પૂર્વ મંત્રી પૂનમભાઈ મકવાણા સેનવા જ્ઞાતિના છે, પણ દલિત છે. તેમના સુપુત્ર હિતેનભાઈ મકવાણા ગાંધીનગરના મેયર બનેલા અને તેમના લગ્ન ગુજરાતી ફિલ્મની હિરોઈન પરંતુ મૂળ બિન ગુજરાતી યુવતી સાથે થયા છે. એ ઘણાને ઓછી ખબર હશે. હાલના ભાજપ સરકારના મંત્રી સુશ્રી દર્શનાબેન વાઘેલા પણ દલિત છે અને વાલ્મીકી સમાજના છે અને મૂળ શિક્ષકની નોકરી કરે છે. જો આ શિક્ષકની વાત આવી પાછી, તેઓએ ગુજરાત સરકારના સિનિયર પૂર્વ સચિવ RM પટેલ જેઓ સીધી ભરતીના આઈએસ હતા, એની ટિકિટ કપાવીને દર્શનાબેને મેળવેલ છે. આ તેમની મોટી સિદ્ધિ ગણાય છે, કારણ કે RM પટેલ ગુજરાત સરકારના સીધી ભરતીના આઈએસ છે અને નિવૃત્તિ પહેલા સિનિયર સચિવ હતા. ભાજપે તેમને ધારાસભાની ટિકિટ પણ આપી હતી અને તેઓ ધારાસભ્ય તરીકે એક વખત ચૂંટાયા પણ હતા, પરંતુ તેમને મંત્રી બનાવવામાં આવ્યા નહીં. સિનિયર સચિવ તરીકે સરકારના વહીવટનો વિશાળ અનુભવ ધરાવતા હોવા છતાં પણ તેમને મંત્રી બનાવ્યા નહીં. તો બીજી બાજુ દર્શનાબેન વાઘેલા જેવા સામાન્ય શિક્ષિકા હોવા છતાં પણ અને પ્રથમ વખત ધારાસભ્ય બનેલા હોવા છતાં પણ તેમને કેબિનેટ મંત્રી બનાવી દેવામાં આવેલા છે. શિક્ષક કભી સાધારણ નહીં હોતા, તે કહેવતને દર્શનાબેન વાઘેલાએ વધુ એક વખત સાબિત કરેલ છે. કારણ કે અગાઉ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ એક સમયે સામાન્ય શિક્ષિકા જ હતા. એમ તો મૂળ અરવલ્લી જિલ્લાની અમદાવાદમાં શિક્ષિકા તરીકે કાર્ય કરતી
ખૂબ જ શિક્ષિત, અંગ્રેજી માધ્યમમાં ભણેલી અને ખૂબ જ આવડત ધરાવતી, પ્રામાણિક, નિષ્ઠાવાન એવી યુવતી, મૂળ આદિવાસી છે. તે પણ જો રાજકારણમાં આવે તો સહેલાઈથી કેબિનેટ મંત્રી બની શકે તેમ છે. અહીં કહેવાનો આશય એ છે કે આર.એમ. પટેલ જેવા સિનિયર સચિવનો હોદ્દો અને લાંબો વહીવટી અનુભવ હોવા છતાં તેમને બીજી વખત ટિકિટ મેળવવામાં નિષ્ફળતા ગયેલ, તો બીજી બાજુ દર્શનાબેન વાઘેલા જેવા સામાન્ય શિક્ષક પ્રથમ વખત ચૂંટાઈને કેબિનેટ મંત્રીની ખુરશી મેળવવામાં સફળ થયેલા છે. આ ઉપરાંત પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, હાલના ધારાસભ્ય એવા ધવલસિંહ ઝાલાના પિતા નરેન્દ્રસિંહ ઝાલા ને તેઓ પણ સામાન્ય નોકરી કારકુન કે ટીચરની કરતા હતા. તેની વાત હવે પછી કરીશું. એવી જ રીતે કોંગ્રેસ સરકારમાં મંત્રી બનેલા મનુભાઈ પરમાર પણ મૂળ તો શાળામાં શિક્ષકની નોકરી કરતા હતા અને હાલના ધારાસભ્ય શૈલેષભાઈ પરમારના પિતા થાય છે. શૈલેષભાઈ પરમારની પણ વાડજ કે આજુબાજુના વિસ્તારમાં કોઈ શાળા આવેલી છે અને તેની જમીન અંગે પણ વિવાદ ચાલી રહ્યો છે. આ સિવાય ગોપાલભાઈ સોલંકી, મેં કહ્યું એમ, ઝવેરભાઈ ચાવડા, લાલજીભાઈ પરમાર, જયનારાયણભાઈ વ્યાસ, રમણભાઈ વોરા, ડૉક્ટર કરશનદાસ સોનેરીની ને હાલના મંત્રી દર્શનાબેન વાઘેલાના પિતા દર્શનાબેન વાઘેલા અને નરેન્દ્રસિંહ ઝાલા પણ કારકુન હતા, જેઓ ભૂતકાળમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા હતા અને ધવલસિંહ ઝાલાના પિતા થાય અને ધવલસિંહ ઝાલા પણ નોકરી કરતા હતા. આ બધાની વાત વિસ્તૃતપણે હવે પછી કરીશું. આમાં બ્રિજેશભાઈ મેરજા, રાજુભાઈ પરમારનો પણ સમાવેશ થાય છે. સામાન્ય રીતે રાજકારણમાં અને જે તે પક્ષમાં વર્ષો સુધી પાયાના કાર્યકર તરીકે કામ કરેલું હોય અને વિવિધ હોદ્દાઓ પર ચૂંટાતા હતા એવા ખાસ કરીને વકીલો, વેપારીઓ વગેરે 2014 પછી પહેલાં એનું ચૂંટણીમાં ટિકિટો મળતી હતી, પરંતુ 2014 પછી ભારતમાં અને ગુજરાતમાં સરકારી કર્મચારીઓ, અધિકારીઓ રાજકારણમાં વધુ પ્રમાણમાં જોડાવા લાગેલા છે. રિટાયર થયેલા બાદ અથવા સરકારી નોકરી તો ભાજપના અને સંઘના સભ્યો બની રહેલા છે. રસપ્રદ બાબત એ છે કે 60 વર્ષે નિવૃત્ત થયેલા મોટા ભાગના નોકરિયાતો કે અમલદારો કોંગ્રેસી સરકારે આપેલી હતી. આ બધાની નોકરી તો કોંગ્રેસી સરકારમાં મળેલી 60 વર્ષ પહેલાં, અને પેન્શન પણ કોંગ્રેસી સરકારની નીતિને કારણે મળે છે. કારણ કે ગુજરાત અને ભારતમાં 2002 પછી જે તે વખતની કેન્દ્ર સરકારે અને ગુજરાત સરકારે પેન્શનની સ્કીમ જ બંધ કરી દીધી છે. ઘણા સમયથી સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને સંપૂર્ણ પેન્શન માટે આંદોલન પણ ચલાવી રહ્યા છે ભારતભરમાં છેલ્લા 10 વર્ષથી બંધ કર્યા પછી. આ અંગે મુંબઈના મારા કેટલાક મિત્રો દ્વારા મને જે સમાચારો મળ્યા એ મુજબ ત્યાં મુંબઈની અંદર 6 થી 8 નોકરિયાતો તાજેતરમાં રિટાયર થયા હમણાં એકાદ વર્ષ પહેલાં. તો ત્યારબાદ તેઓ આરએસએસની શાખાઓમાં જતા થઈ ગયા. આ ઉપરાંત સંઘ દ્વારા આયોજિત શિબિરમાં ભાગ લેતા પણ તેઓ રેગ્યુલર થઈ ગયા. જેઓ 60 વર્ષ સુધી કદી ભાજપ કે આરએસએસમાં ગયા જ નહોતા અને એમને ખબર પણ નહોતી આરએસએસ શું છે. આથી સાચા અર્થમાં સંઘના વર્ષો જૂના સ્વયંસેવકો પણ આજે આઘાતમાં સરી પડેલા છે કે જે લોકો 60 વર્ષ સુધી કદી જાણતા નહોતા આરએસએસ, એવો આજે આવવા લાગ્યા. રિટાયર થયેલા એક મિત્રે મને જણાવ્યું કે તેમના જેવો ભાજપ કે શાખામાં કદી ગયા જ નથી, તો તેમને પૂછ્યું કે તમે નિવૃત્ત થયા બાદ પ્રથમ વખત શાખામાં જાઓ છો તો તેનું કારણ શું? તો એ સમયે આ મિત્રએ કટાક્ષ સાથે જવાબ આપ્યો કે હા મિત્રો, હું આ વાત સાચી છે કે હું 60 વર્ષ સુધી કદી શાખામાં કે ભાજપમાં ગયો નથી ને એના વિશે હું જાણતો નથી, પણ હવે હું રિબોર્ન હિન્દુ છું એટલે જાઉં છું. એટલે કે પહેલાં સાચો હિન્દુ નહોતો, કટાક્ષમાં કીધું. આરએસએસ કે ભાજપમાં જવાથી હિન્દુવાદનું પ્રમાણપત્ર મળી જાય છે એટલે હવે નિવૃત્તિ પછી જાઉં છું. આ મિત્ર મૂળ તો ચુસ્ત હિન્દુ જ હતા અને છે, પરંતુ મૂળ અહીંયા એક વાત કરી દઉં કે મૂળ તો 90% સરકારી નોકરિયાતો અમલદારો તેમની 2 નંબરની મિલકત બચાવવા અને સફેદ કરવા, તેમના ભૂતકાળમાં કરેલા ભ્રષ્ટાચારોની ફાઇલ નાબૂદ કરવા ભાજપમાં જોડાતા હોય છે. તે કડવી અને નરી વાસ્તવિકતા છે. આપણે બેંકમાં કારકુની નોકરી કરતા રમણભાઈ વોરા મંત્રી બનેલા છે, પૂર્વ સિનિયર સચિવ. અહીંયા રમણભાઈ વોરા વિશે કહી દઉં કે છેલ્લી ટર્મમાં એમની વિરુદ્ધ
જમીનમાં ખોટા ખેડૂત બનવાની અને ખોટી રીતે જમીન લીધી લેવાની એની તપાસના સરકારે, ભાજપની સરકારે હુકમો કરેલા છે. અને આજે પણ એ મામલતદાર પાસે એની ફાઇલ ચાલી રહી છે. આ રમણભાઈ વોરા 6 ટર્મથી ચૂંટાયા પછી પહેલા આટલા વર્ષોમાં એની પેલો આ ગંભીર આક્ષેપ અને તપાસ ચાલુ છે. હવે જો બીજી એક વાત એ પણ કરી લઈ, ગુજરાત સરકાર આપણે પૂર્વ મુખ્ય સચિવ અને પાછળથી 80 વર્ષની ઉંમર સુધી મુખ્યમંત્રીના સલાહકાર રહેલા અને લગભગ 1963ની બેચના સીધી ભરતીના આઈએસ અમલદાર, અભ્યાસુ ખૂબ પણ ભારે અહમવાદી હતા. હું એને ઘણી વાર મળેલો છું. એવા સુભાષચંદ્ર કાંતિલાલ સેલત પણ થોડાક સમય માટે રાજકીય રંગે રંગાયેલા હતા. એમ તો સુભાષચંદ્ર સેલત નામના બીજા એક ધારાસભ્ય પણ આજે 85 વર્ષે ખૂબ તંદુરસ્ત છે, ઇંગ્લિશ ખૂબ સારું બોલે છે અને અવારનવાર વિધાનસભાની મુલાકાતે 85 વર્ષે પણ આવે છે અને હું મળું છું. અલબત્ત એસકે સેલતની બિયતમાં જનરલ રહેમરાએ અને ખૂબ જ બધાને ઓળખી. આજે જે એસકે સેલત સાહેબ છે એની તબિયત એટલી બધી ખરાબ છે કે તેઓ ઘણા બધાને ઓળખી નથી શકતા, સગા સંબંધીઓ કે મિત્રોને. આવા પૂર્વ મુખ્ય સચિવ અને સલાહકાર સુભાષ કે સેલત, તેઓને ભૂતકાળમાં કેસી સેલત પણ કહેવામાં આવતા હતા. એની વાત પછી કરીશું. રાજ્યસભાના સભ્ય બની જવાની ઈચ્છાનો નારો એને બહુ રસ પડેલો હતો અને એ સમયે મને યાદ છે એમ કે એમની ફેવરમાં તેઓ આરએસએસ 2002ના વર્ષમાં તેઓ આરએસએસના કાર્યાલયે પણ પહોંચી ગયેલા હતા કે ભાઈ મને રાજ્યસભાની ટિકિટ આપો, અને આરએસએસમાં એક તબક્કે નક્કી પણ થયેલું. પરંતુ ગમે તેમ પાછળથી આરએસએસના કેટલાક નેતાઓને ખબર પડી કે ભાઈ એસકે સેલત સાહેબ સ્વભાવના ઉદ્ધત, અહમશાલ, હોશિયાર હોવા છતાં એ બહુ જ ઉગ્ર સ્વભાવના છે, એટલે એને ટિકિટ આપવાથી ભાજપને કોઈ ફાયદો થશે નહીં એવું લાગ્યું. એટલે છે છેલ્લી ઘડીએ એસકે સેલત સાહેબ વિદ્વાન હોવા છતાં તેઓ પ્રજા સાથે સીધો સંપર્ક કરાવી શકે તેવો સ્વભાવ ધરાવતા નથી અને અહંકારી હોવાથી તેમને ટિકિટ આપવાથી ભાજપને લાંબે ગાળે કોઈ ફાયદો થવાનો નથી. એટલે તેમણે તેમનું નામ છેલ્લી ઘડીએ રદ કરી દીધું હતું અને એમની જગ્યાએ સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ જેવા ગુજરાતના મુખ્યમંત્રી હતા, તેમને રાજ્યસભામાં મોકલવામાં આવેલા હતા. આવા બીજા ઘણા ઉદાહરણો મળી શકે છે કે જેમાં સરકારી નોકરિયાતો અને સરકારી નોકરિયાતોને રાજકારણના રંગે રંગાઈને હોદ્દો મેળવવા માટે દોડધામ કરતા હોય છે અને રાજકારણની ગંદી પાણીની ગટરમાં સરકારી અમલદારો, કેટલાક ન્યાયમૂર્તિઓ, કેટલાક વરિષ્ઠ અમલદારોમાં પણ છલા બનીને એમાં તલપાપડ બનતા હોય છે. પણ રાજકારણની ગટરમાં આવા માછલીઓ અકાળે કારકિર્દીના અંતરૂપ પરાજય રાજકીય રીતે તેમનો પરાજયને ભેટતા હોય છે. ટોચના લાલકૃષ્ણ અડવાણીજીએ પોતાના અનુભવ સિદ્ધ અને વિદ્વતાપૂર્ણ લખાણવાળી એમની પુસ્તિકા જે અંગ્રેજી ભાષામાં છે, માય કન્ટ્રી માય લાઈફ નામના પુસ્તકમાં સનાતન સત્ય ઉજાગર કરેલ છે કે જે લોકો રાજકારણના ઉબડખાબડ ઉપર ચાલવામાં ની માનસિકતા ધરાવતા હોય તેઓએ આ રાજકારણમાં ઝંપલાવવું જોઈએ. એટલે કે ગમે તેવા આક્ષેપો થાય તો તમારે એ સ્વીકારીને આગળ ચાલવું જોઈએ, અન્યથા રાજકારણથી પર રહી અને સમાજસેવી કરવી જોઈએ. મેં કહ્યું એમ કે કેએસ સેલત પણ રાજ્યસભાના સભ્ય બનવાના હતા, પરંતુ તેઓ રહી ગયેલા હતા. અહીંયા એક વાત બીજી મહત્વની એ કરવાની છે કે સૌથી હું દર એપિસોડમાં કહું છું એમ કે અમલદારો ઉચ્ચ કક્ષાના આઈએસઓ, આઈપીએસઓ, હું એક તામિલનાડુના આઈપીએસ છે કે જે 2011ની બેચના કર્ણાટકમાં ઉચ્ચ પોલીસ અધિકારી હતા અને એકાએક એમને રાજીનામું દઈને ભાજપમાં જોડાઈ ગયેલા. એની પણ નિષ્ફળ ગયા છે, એની વાત પછી કરીશ. પણ આજે જે મહત્વની વાત આમાં આપણે જે કરી એ ગોપાલભાઈ સોલંકી એ કોર્ટમાં કારકુન હતા, લાલજીભાઈ પરમાર તો મિલ મજદૂર હતા, રમણભાઈ વોરા તો બેંકના કારકુન હતા. મેં અગાઉ કહી ગયું રતિલાલભાઈ વર્મા તો એ હિન્દી બેરામપુરાની પંડિત હિન્દી શાળા છે એમાં એ હિન્દીના શિક્ષક હતા. દર્શાબેન વાઘેલા શિક્ષિકા છે. તો તમે જુઓ ને એની સામે RM પટેલ સાહેબ, જેને હું અવારનવાર મળતો સચિવાલયમાં, અને સિનિયર મોસ્ટ આઈએસ ચીફ સેક્રેટરી જેના હોદ્દાનો લાયક હતા, એટલો વહીવટી અનુભવ, પણ છતાં એ રાજકારણમાં નિષ્ફળ ગયા
અને આ બધા નીચેના લોકો એટલે કે નીચલી પોસ્ટવાળા કારકુન, શિક્ષકો, પ્રોફેસરો એ બધા સફળ ગયા. ડૉક્ટર કરસનદાસ સોનેરી પણ ની વાત પણ એક બહુ જ રસપ્રદ છે કે કરસનદાસ સોનેરી જ્યારે યુવા નેતા હતા ત્યારે એ કંઈક પ્રશ્નોની રજૂઆત કરવા જે તે સમયે જનતા મોરચો અને મોરારજીભાઈ દેસાઈ જનતા મોરચો હતો અને મોરારજીભાઈ દેસાઈના વડા હતા. ત્યારે મોરારજીભાઈ દેસાઈને મળવા ગયેલા અને કેટલીક રજૂઆતો કરેલી હતી. મોરારજીભાઈ દેસાઈ ત્યારે તો કરસનદાસ સોનેરી બહુ યુવાન નહોતા અને પછી જ્યારે ચૂંટણી જનતા મોરચાની યોજાયેલી હતી ત્યારે એ સમયે પણ એક દલિતના ઘરે જમવાનો પ્રોગ્રામ, જેમ અત્યારે નરેન્દ્રભાઈ ને બીજા બધા રાજકીય પક્ષો અવારનવાર અલગ અલગ જિલ્લાઓમાં ગોઠવતા હોય છે દલિતોનું સન્માન જાળવવા, એમ ઈડરની અંદર કોઈક દલિતના ઘરે જમવાનું જનતા મોરચાની સરકાર વખતે આગેવાનોએ નક્કી કર્યું. ત્યારે મોરારજીભાઈ દેસાઈને આ ડૉક્ટર કરસનદાસ સોનેરી બહુ સજ્જન સરળ હોય અને અવારનવાર મળતો, એ યાદ આવ્યા અને ડૉક્ટર કરસનદાસ સોનેરીના ઘરે દલિતોનું આ રાજકીય નેતાઓ જનતા મોરચાનું જમાડવાની વ્યવસ્થા કરવામાં આવી. હવે વિચાર કરો, નસીબ કહેવાય કે ત્યારે તો કરસનદાસ સોનેરીને કલ્પના નહોતી કે આ રીતે મારું આગળ હું આવીશ ને. એ પછી જ્યારે ધારાસભાની ચૂંટણી આવી અને ગુજરાતમાંથી ઈડરમાંથી દલિત યુવાનને ચૂંટણી લડવાની વાત આવી ત્યારે મોરારજી દેસાઈ એમ કહ્યું કે ભાઈ આપણે તો કરસનદાસ સોનેરીના ઘરે જમવા ગયા હતા, એ યુવાન સરળ સાદો અને સિદ્ધાંતનિષ્ઠ છે, તો આપણે એને જ કેમ ટિકિટ ના આપીએ. અને ડૉક્ટર કરસનદાસભાઈ સોનેરીના ભાગ્ય ખુલી ગયા અને એને ટિકિટ આપવામાં આવી. તેઓ ચૂંટાયા અને બરાબર મને સાંભળે છે કે તેઓ આરોગ્ય મંત્રી બનેલા અને ખૂબ જ નિષ્ઠાવાન, સરળ, નાના માણસને મળવું હોય તો એ ક્યારેય પણ એનો હસતો જ આવકાર હોય. અને સૌથી વધુ તો મને યાદ છે કે હેલ્થ મિનિસ્ટર હતા ત્યારે કોઈ પણ સામાન્ય નાગરિક જાય તો એને જે તે હોસ્પિટલ પર ચિઠ્ઠી લખી દેતા, ફોન કરી દેતા, શક્ય હોય ત્યાં સુધી એનું બિલ ન લેવું. એવા આ કરસનદાસ સોનેરી મૂળ પછી તો પ્રોફેસર પણ થયેલા એડેરમાં, 2 ટર્મ ચૂંટાયેલા અને એ પછી એમણે રાજકારણમાંથી સિદ્ધાંતો છોડવા નહોતા એટલે ન ભાજપમાં જોડાયા કે ન અત્યારે પણ એ નિવૃત્ત જીવન સાહિત્ય વિતાવી રહેલા છે. એટલે આ પણ એક સામાન્ય પેલા કાર્યકર હતા, સામાન્ય શિક્ષક જ હતા કરસનદાસ સોનેરી. એટલે એમ કહેવાનો મારો મતલબ એ છે કે IAS IPS હજી તો આ તો આપણે માત્ર ગુજરાતની વાત કરીએ છીએ, દેશભરના મેં કે જેમ તમિલનાડુમાં જે IPS એ રાજીનામું દીધું છે, બીજા એક જયંતિબેન રવિના કદાચ એમના દીકરીના હસબન્ડ IPS તમિલનાડુમાં છે, એ પણ ચૂંટણીમાં જોડાયા હતા અને એમના તો જયંતિબેન રવિના તો ફાધર જનતા મોરચાના તમિલનાડુના પ્રમુખ હતા. એવી રીતે દિલ્હીની અંદર પણ 5-7 એવા અત્યારે મંત્રીઓ છે કે જે IAS ને IPS હોદ્દો સ્વાભાવિક ચૂક્યા છે. એની વાત હવે પછીના આપણે એપિસોડમાં કરશું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.